મારી 6 વર્ષની દીકરીએ મને પૂછ્યું કે ભાઈને કેડબરી અને મને લોલીપોપ કેમ? આપણે જાણીએ છીએ કે બાળકો હંમેશા તેમને આપવામાં આવતી વસ્તુઓની સરખામણી કરે છે. આજે મેં બીજી વાર યોગ્ય નિર્ણયો લેવાનો નિશ્ચય કર્યો. હા, ઘણી બધી વાર હું પણ મારી મિત્ર પાસે આ છે તો મારી પાસે કેમ નહીં એવી સરખામણી કરતી ફરિયાદ ઈશ્વરને કરું છું. બાઇબલમાં યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયની 22મી કલમમાં ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે કે તું મારી પાછળ આવ. હા, આજે હું માનું છું કે ઈસુ આપણને પણ એવું જ કહે છે કે જ્યારે તેમણે આપણા જીવનના કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં પહેલેથી જ દિશા આપી છે ત્યારે તે આપણે તેમના પર વિશ્વાસ રાખીને આગળ વધીએ છીએ તેવું ઈચ્છે છે. આપણે આપણા માર્ગની અન્ય લોકો સાથે સરખામણી કરવાની નથી, કેવળ તેમને અનુસરવાનું છે. આપણે જાણીએ છીએ અને ઇતિહાસ પણ તેનું સાક્ષી છે કે પિત્તર 30 કરતાં વધુ વર્ષો સુધી શરૂઆતની મંડળીમાં એક હિંમતવાન નેતા તરીકે ઈશ્વરને અનુસર્યા અને સમ્રાટ નીરો બાદશાહ હેઠળ નિર્ભયપણે મૃત્યુને સ્વીકાર્યું હતું. આપણે પણ ઈશ્વરને અનુસરવામાં તેમના પ્રેમ અને દિશા પર વિશ્વાસ રાખીને અડગ અને નિશંક રહીએ. આવો ઈશ્વરને પ્રાર્થના કરતા સહાય માંગીએ કે વિશ્વાસુપણે તેમને અનુસરવા માટે મદદ કરે.